મિત્રો મજામાં જશો રેડી મજામાં રહેવાનું છે આપણે કાલે વિડીયો જોઈ લીધું છે એનાલિસ કઈ રીતનું છે અને આજે હાલના એક વિડીયો આવવાનો છે 6-7 વાગ્યા પછી રેડી અત્યારે ડુંગળીના ભાવ ઘટવાનું કારણ હું તું જે ઉછળાવો આવો જોઈ નથી આવ્યો એનું શું કારણ છે એનો એનાલિસનો આખો વિડીયો આવશે સાંજે 7 વાગે ડુંગળીના બજાર ભાવ ઘટવાનું કારણ શું આગળ આપણે ડુંગળીના ભાવ આજના મોવાના બતાવવાના છે તો એ વિડીયો સાંજે આપણો આવશે 7 વાગે કદાચ રેડી તો જોઈ લેજો રેડી એમાં તમને આખું સંપૂર્ણ માહિતી આપી કેમ કે અત્યારે માહિતી દેવા જઈએ તો આપણે બજારમાં વિડીયો બહુ લાંબો થઈ જાય આપણે લાંબો કરવો નથી મેઇન મુખ્ય મુદ્દો અત્યારે શું છે બધાય ડુંગળી બનાવી ડુંગળીનો જ વિડીયો છે તો ડુંગળીના પાકમાં જે આપણે પ્રશ્ન નડતા હોય તો થ્રિપ્સ જતી નથી નીમ ઓઇલ વાપરી છે તો અમુકને નથી જતી આ એક ઉદાહરણ છે બાકી 90% બધાને રિઝલ્ટ આવ્યા છે મારે એક ગામના ખેડૂત છે જ્યાં નીમ ઓઇલ છે ખેડૂતો સામેથી આવે રેડી આજે કોઈ નથી આવ્યું આપણે ગયા અઠવાડિયાની વાત કરું છું રોજ 1-2 કસ્ટમર આવતા રેડી કે આવડો ફોટો પાડી મોબાઈલમાં આમ કે આ દવા તમને ત્યાં મળે મેં કીધું હા રેડી એટલે સમજ્યા જેવો પોઈન્ટ છે જે દવા નાખતા હોય પ્રોફેનો સાયપર ફિપ્રો ઈમડે એ તો નાખવાની છે પણ હાની હિસાબે એ દવાનું રિઝલ્ટ લાંબા ગાળા સુધી રહેશે આ એવું કામ કરે છે રેડી આ વસ્તુ પ્રો H3 નીમ ઓઇલ છે બહુ સારું છે વાપરશું તો ખબર પડશે રિઝલ્ટ આજે એક બીજો ઉપાય લાવ્યો છું આ પહેલાં આપણે 1 વીઘામાં અનુભવ કરવાનો છે આ પેપરનો રેડી થોડાક વિસ્તારમાં આ પેપર મૂકી દેવાના રેડી થ્રિપ્સને નાયર સોટાડી દે ઘૂમ કરતી જેટલી કાળી પીળી થોડી જીવ હોય અને આ પ્રયોગ તમે સણા બનાવ્યા છે જીરું બનાવ્યું છે તમે કોઈ પણ પાક બનાવ્યો છે એમાં આ પેપર કામ કરશે એને કોઈ પાક આરે કાંઈ વાંધો નથી એનું કામ છે જીવાતને સોટાડવાનું શું કરવાનું સોટાડવાનું અહીં જો નમૂનો જોઈ શકો છો સાઈડમાં તમને અહીંયા બતાતું જશે કઈ રીતની જીવાત સોટી જાય છે પેપર આ રીતનું પેપર આવે છે કોસ્ટિંગ નહીં કહો તમારે 100 રૂપિયાનો પોપ નાખો છે એમાં 3-4 પેપર આવી જાય ઉદાહરણ આપી દીધું છે આ અનુભવ એક વખત ડુંગળીમાં કર્યા જેવો છે મેં મારી વાડીએ કર્યો છે મેં કાલે લગાડી દીધા છે એક દિવસ પછી કેટલી જીવાત આવી છે એનો તમને લાઈવ ડેમો હું બતાવીશ મારી વાડીએથી લગભગ કાલમાં વિડીયો આપણો એ રીતનો જ આવશે ડુંગળીના બજાર ભાવ આવશે એમાં આગળથી રેડી એ રીતનો આપણે વિડીયો દેવાનો છે તમને રેડી આજે હું કદાચ દુકાનેથી વહેલો જઈશ ત્યાં તો એ વિડીયો બનાવવાનો છું એક દિવસમાં કેટલો જીવાત આવી છે એક આવા ઓલામાં મેં આવા 3 મૂક્યા છે રેડી અનુભવ કરવા માટે તમને બતાવી શકું રેડી મેં ડુંગળી બહુ ઝાઝી નથી બનાવી આ વર્ષે રેડી મેં વીઘા ઉપરની ડુંગળી ભાઈ મેં ખાલી 3 પેપર મૂક્યા છે અનુભવ માટે એ તમને આપણો કાલનો વિડીયો લગભગ હશે 99% એની સાથે જોડેલો જ આવશે રેડી કેમ કે હું પહેલાં મારી વાડીએથી અનુભવ કરું તો જ તમને બતાવી શકું કે આનાથી આ ફરક છો છે હવે ઘણા ડુંગળી 2 મહિના ઉપરની ખી છે અત્યારમાં 2 થી 3 ખેડૂત મિત્રો દવા લઈ ગયા છે ડુંગળીના દડા વધારવાની અને આજથી 15 દિવસ પહેલાં જે ખેડૂતો લઈ ગયા છે એનો કાલે સામેથી ફોન આવ્યો કે નહીં ફરક બતાવો દડામાં ક્વોલિટીમાં ફેરફાર થઈ ગયો છે વિડીયોના માધ્યમથી આવ્યા હતા રેડી આપણે સાચી વાત કરવાની છે એમાં કોઈ ખોટું તો હાલે નહીં અને આપણે કંઈ ખોટું કરવું નથી રેડી જે છે એ કહેવાનું પછી એક બીજો મુદ્દો તમને આ મુદ્દાનું પાલન કરવું હોય તો તમે કરજો ન કરો તો કાંઈ નહીં મારે દુકાન છે ખડની દવામાં આપણે બહુ ઓલું થાય છે ઓલું ખડ છે પૂછણું ખડ થયું છે રેડી ખડની દવાનો વિડીયો હોય તો ખેડૂત બહુ જોવે ખડ બહુ બાળવું પણ ખડ બહુ બળાય નહીં ખડની દવા જમીન માટે સારી નથી રેડી આ એક પોઈન્ટ મને સારું લાગ્યું એટલે મેં કીધો ભવિષ્ય માટે ખડની દવા સારી નથી જમીન બસાવવી હોય તો ખડની દવા વાપરવાનું બંધ કરો તો સારું છે રેડી હું દુકાન લઈને બેઠો મારી ત્યાં ખડની દવા છે પણ આપણે મારો નિયમ એવો છે કોઈ સાચી માહિતી દેવી પણ સાથે જરૂરી છે દવા વેચવો મહત્વ નથી પણ હાશે 5 ખેડૂત સુધરે દવા વાવરતો ઓછા તો એને ઉત્પાદનમાં ફેર થાય અત્યારે આપણે ઉત્પાદન પહેલાં કરતાં ઘટ્યું કારણ શું છે 3 પોઈન્ટ તમને સમજાઈ દીધું રેડી આ તમને મેં ટૂંકા શબ્દમાં સમજાવ્યું છે આમાં લાંબુ વિચારશો ને તમને ખબર પડશે રેડી તો આ દવા 2 મહિનો પણ ડૂલ થઈ ગયા પાઈ દેવાની છે 1 લીટર 1.5 વીઘામાં થાય છે રેડી પછી બીજું કોઈ ખાતર નાખવાની જરૂર પડતી તમને મન થતું હોય મારે દેવું છે તો દઈ ગયો ખર્ચો કરો પણ જરૂર નહીં પડે રેડી બાકી સંપૂર્ણ માહિતી આવી ગઈ છે વધુ માહિતી જોતું હોય તો નીચે મોબાઈલ નંબર આપેલો છે રેડી ગમે ત્યારે કોલ કરી શકો છો તો મળીશું આપણે આગળના વિડીયો સાથે બજાર ભાવના તો ખેડૂત મિત્રો સફેદ ડુંગળી છે આ આગળ પહેલાં સફેદના ભાવ છે આ રીતના 179માં ગઈ છે આ રીતનો વકલ આગળ બીજો વકલ આ 224 રૂપિયામાં વેચાણું છે આ તમે વકલ જોઈ શકો છો પછી આ 263 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી છે જેવી ક્વોલિટી હોય ભાવ થાય તો આપણને ખબર છે ખેડૂત મિત્રો
રેડી વિડીયોના માધ્યમથી તમને જણાવું છું, ફોટાના માધ્યમથી. આજે મોવા માર્કેટ યાર્ડમાં આવા ભાવ પડ્યા છે 468 રૂપિયા. એક નંબર ક્વોલિટી છે આ રેડી સફેદની. જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ થાય. આગળ કેવા ભાવ પડ્યા છે બીજા વકલની પણ જાણીએ. 194 રૂપિયા. આ બદલા ટાઈપ માલ ગણે. જુઓ તમે અંદર ગોલ્ટુન બધું ભેગું મિક્સ છે. પછી તો આ સારી ક્વોલિટી છે, એના 338 રૂપિયા આવ્યા છે રેડી. આગળ આપણે ક્વોલિટી બીજી બતાવીશું કેવા વકલમ છે સફેદની. તો આ સફેદનો વકલ છે 465 રૂપિયા આવ્યો છે. સારી ક્વોલિટી માલ છે રેડી. જેવો માલ હોય એવો ભાવ થાય રેડી. હું તમને વિડીયોના માધ્યમથી પણ આગળ સમજાવીશ કઈ રીતનું શું છે. તમે આગળ વિડીયોમાં જોઈ શકે છે. મેં હું માર્ગદર્શન આપ્યું છે કેવા ભાવ હોય તો કેવા ભાવ આવે. અને કાલને આપણે પણ વિડીયો આપ્યો હતો. હવે આગળ આપણે લાલ ડુંગળીના ભાવ જાણીશું. આજે સુપર ક્વોલિટી આવી હતી. જો આવી ક્વોલિટી હોય ને તો સારા ભાવ આવે, પણ એ આપણે ક્વોલિટી બનાવવું આપણા હાથમાં નથી રેડી. આ ખેડૂતે બનાવ્યું છે 492 રૂપિયા રેડી. સુપર માલ હતો આજનો લાલ ડુંગળીમાં. 492 રૂપિયા ઊંચો ભાવ ગયો છે રેડી. આ ક્વોલિટી. પછી આગળની ક્વોલિટી જોશો તો હાવ નબળો માલ હતો, તો એ પ્રમાણેના 224 રૂપિયા આવ્યા. જો આ ક્વોલિટી તમે હમણાં જોયો એ ક્વોલિટીના ક્વોલિટીમાં ઘણો ડિફરન્સ છે રેડી. જેવી ક્વોલિટી ભાવ આવે પછી આપણને થાય કે આપણે ભાવ ઓછા આવ્યા રેડી. તો આના માર્ગદર્શન માટે જ આપણે આગળનો વિડીયો તમે જોયો છે, એમાં બધી સંપૂર્ણ માહિતી આપી છે. તો એ રીતે આપણે સારી વસ્તુ ઉપયોગ કરીએ. જો આ 1 રૂપિયા હાવ બદલા જેવો માલ છે, કંઈ કોતળા નીકળી ગયા રેડી. 96 રૂપિયા આવ્યા છે આ માલના. તમે જોઈ શકો છો આમાં કોતળા નીકળી ગયા, આમાં બતાય છે રેડી. એટલે 2-3 દિવસના કદાચ માલ પડ્યો હોય એની સામે આવું બને. આપણે આગળ તમને વિડીયોમાં હવે હું તમને દેશી માલ એક આવ્યો હતો એના કેવા ભાવ છે એ બતાવી. એટલે આ દેશી માલ જેવો છે. આના છે 118 રૂપિયા આવ્યા છે રેડી. પછી આ છે 121 રૂપિયા ગયું છે. આ છે રુચિફળ ઘાવરિયું તમે શીખો એ. આ છે 98 રૂપિયા. આમાં પણ તમે જુઓ કોતળા નીકળી જાય છે. એટલે માલ છે એ બહુ સારો નથી આવતો, એ પ્રમાણે ભાવ થાય છે રેડી. સારી ક્વોલિટીઓના સારા ભાવ આવે છે એવું અનુમાન મને બતાય છે. બાકી તમે વિડીયોના માધ્યમથી બધા વકલના અલગ અલગ ભાવ તમે જોયા છે રેડી. 98 ગયો. હવે આ જો આ 250 રૂપિયા. આ ક્વોલિટી સારી છે. જો આવી સારી ક્વોલિટી હોય તો અત્યારે માર્કેટમાં ભાવ સારા છે રેડી. મેં બીજા રાજ્યના વિડીયો જોયા છે રેડી. આ છે 135 રૂપિયા રેડી. સારી ક્વોલિટી હોય એના 200થી લઈને 400 રૂપિયા સુધી ભાવ અંદાજે હાલે છે. 111. આપણી ક્વોલિટી સારી હોય તો કેમ કે વરસાદને કારણે કદાચ ક્વોલિટી આપણી સારી ન થયું એટલે એવું બને, હું એ માનું છું. તો રેડી મેં મારી રીતે માર્ગદર્શન આપ્યું છે રેડી. તો અહીંયા બજાર ભાવ જે હતા જે મને માધ્યમથી મળ્યા એ પ્રમાણે મેં તમને આગળ બતાવ્યા છે. જે ક્વોલિટી 111 400ની ઉપર ગયા છે રેડી. તો મળીશું કાલે નવા વિડીયો સાથે ખેડૂત મિત્રો.